વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે 14મું કાવ્ય જોઈ રહ્યા હતા, જેનું નામ છે યુગલમેં, જેમાં આપણે થોડું આગળના પહેલા વિડીયોમાં ભણી ચૂક્યા હતા 3 ફકરા સુધી કે કવિ યુગનો અર્થ થાય છે કે જમાનો, અને કવિ મેનો મતલબ થાય છે કે કવિએ કહ્યું છે કે આખી દુનિયા ઉજટ રહી છે, આખી દુનિયાનો નાશ થઈ રહ્યો છે, તો પછી મારી શું વિસાત, મારી બસ્તીની શું વિસાત? આખી દુનિયા દુઃખમાં ડૂબી રહી છે, તો પછી મારું દુઃખ હું કોને કહું? આખી દુનિયા આગમાં સળગી રહી છે, આખી દુનિયાના લોકો મૃત્યુ પામી રહ્યા છે, તો પછી મારી શું વિસાત? હું પણ ક્યાંથી જીવવાનો છું? અહીંયા મતલબ એ કર્યો છે કે દુનિયા સ્વાર્થી બની રહી છે, પોતપોતાના મતલબથી, અને સ્વાર્થમાં લોકો એકબીજાને મારી રહ્યા છે, એકબીજાનું નુકસાન કરી રહ્યા છે. તો લેખક કહે છે કે હું ક્યાંથી બચીશ? તો હવે જોઈએ આપણે આગળના વિડીયોમાં કે ખોલ રહે ત્રીજો ચોથો ફકરો આવ્યા હતા આપણે. એની પહેલાં કહ્યું છે કે માનવતા પર કેટલાક ઘા, માનવના હૃદય પર કેટલાક ઘા છે. શરીર પરના ઘા તો આપણે જોઈએ છીએ કે રૂંઝાઈ જતા હોય છે અમુક સમય આવતા, પણ મનુષ્યના મનમાં, દિલમાં જે ઘા પડ્યા હોય છે, એટલે કે કોઈએ પોતાના કંઈ કડવી વાણી બોલી નાખી હોય કે કોઈ તકલીફ આપી હોય, તો એ કાયમ એને ભૂલી શકાતું નથી. તો એટલે જ કહ્યું છે કે ઘાવ, માનવતાના ઘાવ ક્યારે ભરશે? માનવ લોકોએ જે સ્વપ્ન જોયું હતું કે આખી દુનિયા સમાન છે, ઊંચ નીચ, જાતિપાતી, અમીરી ગરીબી, આવા કોઈ ભેદભાવ નથી, એ સ્વપ્ન ક્યારે પૂરું થશે કોઈને ખબર નથી. એટલે એના કારણે આખી દુનિયા દુઃખી છે. खोल रहे हैं सात समुंदर डूब जाती है दुनिया, ज्ञान था लेता था जिसमें गर्क हो रही वह दुनिया. खोलना मतलब के उबलना. खोलना मतलब के उबलना. उबलना એટલે આપણે કીધા ગરમ પાણી ઉબાલના, मतलब कि उबालना. खोलना तो के खोल रहे सात समुंदर डूब जाती है दुनिया. साते समुंदर हिंसाની આગમાં ઉકળી રહ્યા છે. લોકો એટલા સ્વાર્થી બની રહ્યા છે કે આ જગતમાં લોકો એટલા હિંસા કરી રહ્યા છે કે કોઈ પોતાનું પારકું કંઈ જોતું જ નથી. આ મારો ભાઈ છે, અમારી માતા છે કે અમારી બેન છે, બસ લોકોને પોતાની જ પડી છે, એટલા સ્વાર્થી બનતા જાય છે. તો કે હિંસાની આગમાં એકબીજાનું નુકસાન પહોંચાડવામાં કોઈ બાકી જ રાખતા નથી. તો શું કહે છે? खोल रहे हैं सात समुंदर डूब जाती है दुनिया. આખી દુનિયા હિંસાની આગમાં ડૂબી રહી છે, હિંસાથી પીડિત છે, એટલી હિંસા થઈ રહી છે. સાતે સમુદ્રનું પાણી ઉકળી રહ્યું છે અને હિંસાની આગમાં લોકો એ પાણીની અંદર ડૂબી રહ્યા છે, ગરમ પાણીની. વાસ્તવમાં એવું નથી કે સમુદ્રનું પાણી ગરમ થયું છે અને એમાં લોકો ડૂબી રહ્યા છે, પણ કઈ આગની વાત કરી છે? હિંસાની આગની વાત કરી છે. લોકો કયા સમુદ્રમાં ડૂબી રહ્યા છે? હિંસાના સમુદ્રમાં ડૂબી રહ્યા છે. ज्ञान था लेता था जिससे गर्क हो रही वह दुनिया. था लेना मतलब के मापना, गहराई मापना. तो के ज्ञान था लेता था जिससे गर्क हो रही वह दुनिया. गर्क होना मतलब કે ડૂબી જાઓ, અંદર ઊંડું બેસી જાઓ, ગર્ક થઈ જાઓ. નહીં કહેતા આપણે આખી જમીન, આખી મોટી ઇમારત જમીનની અંદર ગર્ક થઈ ગઈ એટલે આખી જમીનમાં ઘૂસી ગઈ, મતલબ કે જમીનની અંદર બેસી ગઈ. એનો અર્થ થાય ગર્ક હોવા એટલે કે આખું અંદર ડૂબી જવું અથવા અંદર આખું ઘૂસી જવું. તો શું કહે છે? જ્ઞાન था लेता था जिससे गर्क हो रही वह दुनिया. ધીરે ધીરે હિંસાની આગમાં આખી દુનિયા અંદર બેસી રહી છે, ડૂબી રહી છે, અંદર ઘૂસી રહી છે. એના પરથી લોકોની અંદર જ્ઞાન કેટલું રહેલું છે એ માપવામાં આવ્યું છે. જો લોકો ભણેલા છે, શિક્ષિત છે, સમજદાર છે, તો એ ક્યારેય હિંસા નથી કરતા, પણ જે નથી સમજતા એ લોકો જ હિંસા કરે છે. મતલબ કે હિંસા ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આપણા દેશનું કે આપણા રાજ્યનું કે આપણા ગામનું જ્ઞાન કેટલું છે. ભણેલા હશે, શિક્ષિત હશે, ત્યાં લોકોના વિચારો પણ શુદ્ધ હશે, ક્યારેય ખરાબ શબ્દ નહીં બોલવું, બીજાની સાથે ખરાબ વર્તન નહીં કરવું. આ ઘણું બધું શિક્ષણના કારણે આપણે ફેર જોઈએ છીએ. પણ જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે ત્યાં હિંસાનું પ્રમાણ પણ વધારે છે. तो શું કહ્યું છે કે था ज्ञान था लेता था जिससे गर्क हो रही वह दुनिया.
જેવી રીતે દુનિયા એ હિંસાની આગમાં ગર્ક થઈ રહી છે, મતલબ કે ડૂબી રહી છે, એના પરથી આપણે આપણા દેશનું જ્ઞાન માપી શકીએ છીએ કે આપણો દેશ કેટલો શિક્ષિત છે અને કેટલો અભણ છે, કે જેના કારણે જો શિક્ષિત વધારે હશે તો હિંસાનું પ્રમાણ ઓછું હશે, અને જો શિક્ષિત ઓછું હશે તો હિંસાનું પ્રમાણ વધારે હશે। डूब रहे हो सब दुनिया जब मुझे डूबता गम तो क्या, गम मतलब के दुख। કે જ્યારે આખી દુનિયા હિંસાની આગમાં ડૂબી રહી છે, લેખક કહે છે કે જ્યારે આખી દુનિયા હિંસાની આગમાં ડૂબી રહી છે તો મને એમાં ડૂબવામાં કોઈ દુઃખ નથી, કોઈ ગમ નથી, કેમ કે આખી દુનિયા ડૂબી રહી છે, આખી દુનિયાની સાથે હિંસા થઈ રહી છે, તો મારી સાથે પણ હિંસા થવાની છે, હું પણ એનાથી બચવાનો નથી, તો આખી દુનિયા હિંસાની આગમાં ડૂબી રહી છે તો મને પણ એમાં ડૂબવામાં જરાય દુઃખ નથી। हाथ बने किस लिए, करेंगे भूपर मनुज स्वर्ग निर्माण। मनुज, मनुज मतलब के मनुष्य, કે ભગવાને મનુષ્યને હાથ શા માટે આપ્યા, ભગવાને મનુષ્યને હાથ શા માટે આપ્યા છે, કોઈને પર હિંસા કરવા, કોઈને મારઝૂડ કરવા માટે ના, ભગવાને મનુષ્યને કોઈની પર હિંસા કરવા કે મારઝૂડ કરવા માટે હાથ આપ્યા નથી। ભગવાને મનુષ્યને હાથ એટલા માટે આપ્યા છે કે ધરતી ઉપર સ્વર્ગનું નિર્માણ કરવાનું છે। સ્વર્ગનું એટલે કે આપણે ટીવી સિરિયલમાં જોઈએ છીએ કે ઇન્દ્રનું જે સ્વર્ગ છે એ સ્વર્ગની વાત નહીં। સ્વર્ગ આપણે કોને કહીએ છીએ, સ્વર્ગ એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ ના હોય, મતલબ કે કુદરતી દુઃખ આવે એ બરાબર છે, પણ કોઈ જાણી જોઈને હિંસા કરીને કોઈ દુઃખ આપે એવું દુઃખ ન હોય, લોકો એકબીજાને સમજે, લોકો સ્વાર્થી ન હોય, જાતિપાતિના ઊંચ નીચના આવા બધા ભેદભાવ ન હોય, લોકો એકબીજાને મદદ કરવાની ભાવના ધરાવતા હોય, એકબીજા ઉપર સહાનુભૂતિ રાખતા હોય અને એકબીજાની હંમેશા મદદ કરે, એકબીજાનું દુઃખ સમજે, તકલીફમાં સાથ આપે, એને કહેવાય છે સાચું સ્વર્ગ। તો ભગવાને મનુષ્યને એટલે જ હાથ આપ્યા છે હિંસા કરવા માટે નહીં, પરંતુ ધરતી પર સ્વર્ગનું નિર્માણ કરવા, મતલબ કે બધા મનુષ્ય હરીમરીને રહે માટે જ, એવી મહેનત કરવા માટે જ ભગવાને મનુષ્યને હાથ આપ્યા છે। बुद्धि हुई किस लिए कि डाले मानव जग जड़ता में प्राण, जड़ता मतलब के अज्ञानता, जड़ता मतलब के अज्ञानता, આપણે નહીં કહેતા મૂર્ખ છે, અજ્ઞાન છે, જડ છે, આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે આ તો સાવ જડ જેવો છે, આને કંઈ ખબર જ નથી પડતી, તો જડ જેવો મતલબ કે એનામાં જ્ઞાનનું પ્રમાણ ઓછું છે, કે જેને ગમે એટલું સમજાવીએ કે પથ્થર જેવો છે, એના પર પથ્થર પર પાણી રેડીએ તો ઠરી જવાનો, કોઈ પથ્થરને કંઈ ફેર પડવાનો નથી, એટલે જડ જેવો મતલબ કે પથ્થર જેવો છે, અને ગમે એટલું તમે સમજાવવાનો પ્રયત્ન કરશો, સાચું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરશો, છતાં પણ એની અંદર એ જ્ઞાન ઉતરવાનું નથી, મતલબ કે એમ કે સાવ જડ જેવો છે, સાવ નકામો છે, એને ગમે એટલું સમજાવશો તો પણ એને કંઈ ફેર પડવાનો નથી, તો જડનો મતલબ જ થાય અજ્ઞાનતા। तो શું કહે છે, બુદ્ધિ हुई किस लिए कि डाले मानव जग जड़ता में प्राण, કે ભગવાને મનુષ્યને બુદ્ધિ શા માટે આપી છે કે આ દુનિયાની અંદર જે અજ્ઞાનતા ભરી છે, જડતા ભરી છે, એ અજ્ઞાનતાને દૂર કરીને આપણા દેશની અંદર, આ દુનિયાની અંદર જ્ઞાન લાવવાનું છે। જ્ઞાન લાવશું તો હિંસાનું પ્રમાણ આપોઆપ ઘટવાનું જ છે, પણ જો જ્ઞાન નહીં હોય લોકોની અંદર તો હિંસાનું પ્રમાણ આપોઆપ વધવાનું જ છે। તો ભગવાને દરેક મનુષ્યને બુદ્ધિ શા માટે આપી છે, ખરાબ માર્ગે દોરવા માટે નહીં, કે ખરાબ કામ કરવા માટે નહીં, પરંતુ આ જગતને શિક્ષિત બનાવવા માટે, જડતા અજ્ઞાનતા, લોકોની અંદર જે અજ્ઞાનતા ભરેલી છે, અજ્ઞાનતાને દૂર કરવા માટે ભગવાને મનુષ્યને બુદ્ધિ આપી છે। આપણે જોઈએ છીએ કે અમુક ગામડા એટલા એવા અજ્ઞાન હોય છે કે જ્યાં લોકો ભૂત પ્રેત ભૂવા બપારા આ બધામાં માનતા હોય છે, અને એની પાસે કેટલાય ખર્ચા કરી નાખીને એની પાસે તો લોકો કેટલા ગાંડા થઈ જતા હોય છે, અને અમુક લોકોને તો ત્રાસ પણ આપતા હોય છે કે આની અંદર કોઈ આત્મા છે એમ કરીને એને ત્રાસ પણ એટલો આપતા હોય છે। તો એ શું છે, એ મનુષ્યની અંદર રહેલી જડતા છે, મતલબ જડતા મતલબ કે અજ્ઞાનતા છે। વાસ્તવિકતા ઘણા લોકો તો
કંઈક બીમારીની ડૉક્ટર પાસે ઈલાજ કરવાની જગ્યાએ ભૂવા બોપારા પાસે લઈ જશે અને એનો ઈલાજ કરાવે એટલામાં તો માણસ મૃત્યુ પામી જતો હોય છે. તો એ શું છે? અજ્ઞાનતા છે. માણસને તકલીફ હોય ત્યારે એને ડૉક્ટરની કે દવાની જરૂર હોય છે, કે ઊંઘ એટલે કે પ્રેમની જરૂર હોય છે, ના કે ભૂવા બોપારા કે અજ્ઞાનતાની જરૂર હોય છે. તો આ માણસની અંદર જે અજ્ઞાનતા રહેલી છે એ અજ્ઞાનતા દૂર કરવા માટે ભગવાને આપણને બુદ્ધિ આપી છે, ને એટલા માટે જ આપણી બુદ્ધિનો આપણે સદુપયોગ કરવાનો છે. આજ હુઆ સબકા ઉલ્ટા રૂપ તો મેરા ઉલ્ટા પાસ રખ્યા. લેખક કહે છે કે આજે બધાનું ઉલ્ટા રૂપ, મતલબ કે બધાના પાસા ઉલ્ટા પડી ગયા છે, તો પછી મારા પાસા પણ ઉલ્ટા પડે, મતલબ કે બધા અજ્ઞાનતામાં ડૂબી રહ્યા છે તો હું પણ અજ્ઞાનતામાં ડૂબી જાઉં એમાં કોઈ નવાઈ નથી. મેં પણ આ ધરતી પર સ્વર્ગ લાવવાનો પ્રયત્ન કર્યો છે, છતાં લોકોમાં બદલાવ નથી આવતો, તો પછી મારા પણ પાસા ઉલ્ટા પડે એમાં કોઈ નવાઈ નથી. ફરી એ બંને ફકરા એકવાર જોઈ લો. ખોલ રહે સાત સમુંદર ડૂબ જાતી है दुनिया, ज्ञान था लेता था जिससे गर्क हो रही दुनिया. શું કહ્યું છે? સાત સમુંદરનું જે પાણી છે એ સાતે સમુંદરનું પાણી હિંસાની આગમાં ઉકળી રહ્યું છે. ખોલના મતલબ કે ઉબલના, ઉકળવું, ઉકળી રહ્યું છે અને હિંસાની આગમાં એ ગરમ પાણીની અંદર આખી દુનિયા ડૂબી રહી છે, મતલબ કે હિંસાના ત્રાસથી લોકો મૃત્યુ પામી રહ્યા છે. ડૂબ જ્ઞાન થા લેતા થા जिसे गर्क हो रही दुनिया. અને જેવી રીતે હિંસા દુનિયાની અંદર હિંસાનું પ્રમાણ જેટલું વધુ છે એ પરથી દુનિયાનું જ્ઞાન માપવામાં આવે છે કે દુનિયા કેટલી શિક્ષિત છે અને કેટલી અશિક્ષિત છે, મતલબ કે દુનિયાની અંદર કેટલું જ્ઞાન રહેલું છે. જો દુનિયા શિક્ષિત હોત તો હિંસાનું પ્રમાણ ઓછું હોત, અને જો શિક્ષણનું પ્રમાણ ઓછું હોત તો હિંસાનું પ્રમાણ વધારે હોત. એના પરથી આપણે માપી શકીએ છીએ. હિંસા જેટલી થાય છે એના પરથી આપણે દુનિયાને જ્ઞાન માપી શકાય છે. ડૂબ રહી હો સબ દુનિયા જબ મુझे ડૂબતા ગમ તો ક્યાં. જો આખી દુનિયા જે હિંસાની આગમાં ડૂબી રહી છે તો લેખક કહે છે મને પણ એ હિંસાની આગમાં ડૂબવામાં કોઈ ગમ નથી. હાથ બને કિસ લીએ કરેંગે ભૂ પર મનુષ્ય કા નિર્માણ. શું કહે છે કવિ? કે ભગવાને મનુષ્યને હાથ શા માટે આપ્યા છે? આ ધરતી પર સ્વર્ગનું નિર્માણ કરવા માટે. સ્વર્ગનું નિર્માણ મતલબ કે કોઈ પણ ઊંચ નીચ, જાતિપાતિ કે અમીરી ગરીબીના કોઈ ભેદભાવ ના, લોકો એકબીજાની ભાવનાને સમજે, એકબીજાનું દુઃખ તકલીફ સમજે અને મદદ કરવાની ભાવના ધરાવે, લોકો ખરાબ શબ્દમાં વાતચીત ન કરે, હંમેશા શાંતિ અને સુખથી રહેવાની વાત કરે, એને સાચું સ્વર્ગ કહેવાય છે ધરતી પરનું. તો ભગવાને મનુષ્યને હાથ શા માટે આપ્યા છે? ભગવાને મનુષ્યને હાથ એટલા માટે આપ્યા છે કે આ ધરતી પર સ્વર્ગનું નિર્માણ કરવા માટે. બુદ્ધિ હુઈ કિસ લીએ કે ડાલે માનવ જગ જડતા મેં. ભગવાને મનુષ્યને બુદ્ધિ શા માટે આપી છે? કે મનુષ્યની અંદર જે જડતા રહેલી છે, જડતા મતલબ કે અજ્ઞાનતા, એ અજ્ઞાનતાને દૂર કરવા માટે થઈને જ ભગવાને આપણને બુદ્ધિ આપી છે. અજ્ઞાન લોકોને શિક્ષિત કરવાના છે, એમની અંદર રહેલી અજ્ઞાનતાને દૂર કરીને આપણે બધા લોકોને શિક્ષિત કરવાના છે અને અજ્ઞાનતાને દૂર કરવાની છે. આજ હુઆ સબકા ઉલ્ટા રૂપ તો મેરા ઉલ્ટા પાસ. લેખક શું કહે છે કવિ? કે આજે બધાએ પાસા સર્વી દિશામાં ફેંક્યા હતા કે દુનિયામાંથી અજ્ઞાનતા દૂર કરવા માટે, પરંતુ એમના પાસા ઉલ્ટા પડ્યા. તો કવિ કહે છે કે મેં પણ અજ્ઞાનતાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પણ મારા પાસા ઉલ્ટા પડે એમાં કંઈ નવાઈ નથી. मानव को ईश्वर बनना था, निखिल सृष्टि बस में लानी थी. काम अधूरा छोड़कर रहा आत्मघात मानव ज्ञानी. सब झूठे हो गए निशाने, तुम मुझसे छूटे तो क्या. मानव को ईश्वर बनना था. ईश्वर मतलब कि साचे भगवान नहीं, पर ईश्वर मतलब कि भगवान જે ધરતી પર કામ કરે છે એ કામ મનુષ્યએ કરવાનું છે. મતલબ કે ભગવાનનું કામ શું છે કે ધરતી ઉપર સુખ શાંતિ બની રહે એવા પ્રયત્નો, હિંસાનું પ્રમાણ ઓછું થાય એવા પ્રયત્નો, દરેક ઘરમાં સુખ શાંતિ, આપણે ધાર્મિક વાતાવરણ તરફ કેમ વળી રહ્યા છીએ, ધર્મ તરફ કેમ વળી રહ્યા છીએ, એનું કારણ છે કે આપણી અંદર સંસ્કાર આવે ને આપણે જે ખરાબ શબ્દ બોલતા હોઈએ, બીજા સાથે ખરાબ વર્તન કરતા હોઈએ કે ઘરમાં ખરાબ વર્તન કરતા હોઈએ, ખરાબ વર્તન દૂર થાય અને ઘરમાં સુખ શાંતિ બની રહે એટલા માટે લોકો ધર્મ તરફ વળી રહ્યા હોય છે.
તો એ જ છે કે ભગવાનનું કામ એ છે કે ધર્મમાં લોકોને જોડે છે, કેમ કે દરેકના ઘરમાં સુખ શાંતિ બની રહે એટલા માટે ભગવાન લોકોને ધર્મ તરફ જોડે છે. તો અહીંયા શું કહ્યું છે કે મનુષ્ય ભગવાન બનવા જઈ રહ્યો હતો, મનુષ્યને ઈશ્વર બનવાનું હતું. એટલે કે ઈશ્વર જે સુખ શાંતિનું કામ કરે છે એ જ સુખ શાંતિનું કામ મનુષ્યએ આ ધરતી પર કરવાનું હતું. નિખિલ સૃષ્ટિ વસમેલાની, નિખિલ એટલે સમગ્ર, સંપૂર્ણ, સમગ્ર કે સંપૂર્ણ. તો આખી સૃષ્ટિને વશમાં લાવવાની છે. વશમાં લાવવાની મતલબ કે જે હિંસા થાય છે હિંસાને દૂર કરીને આખી સૃષ્ટિ પર સુખ શાંતિ बनाए रखवानी है. तो कि मनुष्य ने मानव को ईश्वर बनना था, निखिल सृष्टि वश में लानी. काम अधूरा छोड़कर रहा आत्मघात मानव ने. तो मनुष्य शू काम कर्યું? मनुष्यए बहु प्रयत्नों कर्या आ दुनिया ने शिक्षित बनावा माटे, दुनियामांथी अज्ञानता दूर करवा माटे. भगवानનું કામ કરવા જઈ રહ્યો પણ છતાંય મનુષ્ય હારી જાય છે, કારણ કે લોકો દુનિયામાં એટલા જડ લોકો ભર્યા છે કે એમને સુધારવા ઘણીવાર મુશ્કેલ થઈ જાય છે. તો મનુષ્ય હારીને પોતે એટલો કંટાળીને પોતે આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ જાય છે. જ્ઞાની શું કહ્યું છે? આત્મઘાત માનવ જ્ઞાની. જ્ઞાની મતલબ કે જ્ઞાનવાળો મનુષ્ય જ્ઞાની હોવા છતાંય, બુદ્ધિશાળી હોવા છતાંય लोकोने सुधारवा जता पोते कंटाळीने पोते आत्महत्या करवा माटे तैयार थई जाय छे. आत्मघात मतलब के आत्महत्या, आत्महत्या करवा माटे तैयार थई जाय छे. એટલે કે આ દુનિયામાં સુધારો લાવી શકતો નથી. એ ઘણા પ્રયત્ન કરે છે છતાં દુનિયામાં સુધારો લાવી શકતો નથી. सब झूठे हो गए निशाने तो तुम मुझसे छूटे तो क्या. तो कवि શું કહે છે કે બધાએ સહી દિશામાં નિશાન લગાવ્યા હતા, દુનિયાને સુધારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ છતાં એ બધા હારીને આત્મહત્યા કરવા તૈયાર થાય છે. તો પછી મારું નિશાન છૂટી જાય એમાં કોઈ નવાઈ નથી. મેં પણ સહી દિશામાં નિશાન લગાવ્યું હતું કે દુનિયાને સુધારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તોય મારું નિશાન છૂટી જાય. તો બીજાનું નિશાન છૂટી જતું હોય તો મારું નિશાન છૂટી જાય, પણ એમાં કંઈ નવાઈ નથી. શું કહ્યું છે કે માનવ को ईश्वर बनाना था. मनुष्यने ईश्वर बनीने એટલે કે ભગવાનનું કામ કરીને આ ધરતી પર સુખ શાંતિ બનાવી રાખવાની હતી. એટલે કે મનુષ્યને ઈશ્વર બનીને સમગ્ર સૃષ્ટિને વશમાં કરવાની હતી. મતલબ કે ઈશ્વર જે સુખ શાંતિનું કામ કરે છે એ જ કામ મનુષ્યને ધરતી પર સુખ શાંતિનું કામ કરીને સ્વર્ગ બનાવીને પોતા આખી સૃષ્ટિને વશમાં કરવાની હતી. પરંતુ ये काम मनुष्य अधूरू छोड़े छे, केम के ए पण ए काम करता करता थाकी जाए छे. ए मनुष्य ज्ञानी होवा छतांय अज्ञानताने दूर नहीं करतो, एटले थाकीने पोते ज्ञानी होवा छतां, बुद्धिशाली होवा छतां पोते आत्महत्या करवा तैयार थई जाय छे. तो कवि कहे छे कि जो ए लोकोने दुनियाने सुधारवा प्रयत्न कर्यो, जो एमनुं निशान छूटी गयुं ने ए लोको आत्महत्या करवा तैयार थया, तो पछी मारुं निशान छूटी जाय एमां कोई नवाई नहीं. हूँ पण प्रयत्न करूँ छतांय मारू निशान छूटी जाए एमां कोई नवाई नहीं. एक दूसरे के अभिभव कर रचने एक नए भव. अभिभव मतलब के नाश. શું કહ્યું છે? एक दूसरे का अभिभव कर रचने एक नए भव. मनुष्य एक बीजानो नाश करीने, भव मतलब के दुनिया, पोतानी एक नवी दुनिया वसावा मागतो होय छे. सगा बे भाईओ होय छे छतां एक भाईने पाड़ीने बीजो भाई एनाथी आगळ वधवानो प्रयत्न करतो होय छे. मित्र होय छे तो मित्रोनी वच्चे पण एटली ईर्ष्या होय छे के पोताना मित्रने पाड़ीने बीजा मित्र करता आगळ वधवानो प्रयत्न करे छे. तो मनुष्य जेनी जोडे ज रहे छे एनी जेने ईर्ष्या आवती होय छे. પડોશીમાં રહેતા હોય તો પડોશીની જ ઈર્ષા છે. પડોશી કેમ મારાથી આગળ થઈ શકે, કેમ એ મારાથી વધારે કમાઈ શકે, કેમ એ મારા કરતાં વધારે સગવડ ભોગવી શકે, હું એના કરતાં આગળ જઉં, એવો પ્રયત્ન કરતો હોય છે. હંમેશા એને પાડીને આગળ જવાનો પ્રયત્ન કરતો હોય છે. તો શું કહ્યું છે કે એક દૂસરે કા અભિભવ કર રચને એક નય ભવ. એકબીજાનો નાશ કરીને દરેક મનુષ્ય પોતાનો સંસાર રચવાનો પ્રયત્ન કરે છે. બીજાના સંસારનો નાશ કરીને પોતાનો સંસાર રચવાનો પ્રયત્ન કરે છે. है संघर्ष निरत मानव अब फूंक जगत वैभव को. वैभव मतलब के संपत्ति.
કે આદર. અભિભવ એટલે નાશ થાય, અભિભાવ એટલે આદર થાય. અભિભાવ એટલે આદર, અભિભવ એટલે નાશ કરવો. તો અહીંયા શબ્દનો અર્થ ખોટો છે એટલે અભિભવનો અર્થ થાય નાશ. શું કહે છે? હે સંઘર્ષ નિરત માનવ અબ ફૂંક જગત વૈભવ. મનુષ્ય વચ્ચે નિરત મતલબ કે સતત સંઘર્ષ ચાલી રહ્યા હોય છે. કઈ રીતે હું કામ કરું તો હું પેલા કરતા આગળ જાઉં, હું એવું શું કરું કે હું પેલા કરતા આગળ જાઉં, એવો હંમેશા સંઘર્ષ હોય છે. હું કઈ રીતે એના કરતા ચડિયાતો બનું. તો ધીરે ધીરે સંઘર્ષમાં મનુષ્ય કુદરતી વૈભવ, કુદરતી ખજાનાનો નાશ કરી રહ્યો છે. કે જંગલો છે કુદરતી ખજાનો છે, જમીન જાયદાદી છે કુદરતી ખજાનો છે. તો જે કુદરતી ખજાનો છે આપણને જે કુદરતે આપ્યો છે, તો આપણે જોઈ રહ્યા છે કે કેટલી જમીનો વેચાઈ રહી છે, ત્યાં મોટી મોટી ઇમારતો બની રહી છે. ધીરે ધીરે જમીનોનું પ્રમાણ ઓછું થતું જાય છે, જંગલો કપાતા જાય છે. તો આ કુદરતી ખજાનાનો નાશ થતો જાય છે. કેમ કે લોકો પોતાના ઉદ્યોગો, પોતાની પ્રગતિ કરવા માટે થઈને આ ખજાનાનો નાશ કરે છે. તો શું કહ્યું છે? સંઘર્ષ નિરત માનવ અબ ફૂંક જગતગત વૈભવ. મનુષ્ય સતત એકબીજાના સંઘર્ષ કરવા માટે થઈને ધીરે ધીરે કુદરતી ખજાનાનો સતત નાશ, જગતનો જે કુદરતી ખજાનો છે એનો સતત નાશ કરી રહ્યો છે અને પોતે આગળ વધી રહ્યો છે. તહસ નહસ હો રહા વિશ્વ તો મેરા अपना आपा क्या. तहस नहस होना मतलब कि नष्ट होना. आगे लिख रही हूँ गर्क होना, डूब जाना. तो શું કહે છે? તહસ નહસ હો રહા વિશ્વ તો મેરા अपना आपा क्या. आपा मतलब कि अभिमान. શું કહ્યું છે કે આખું વિશ્વ નષ્ટ પામી રહ્યું છે, નાશ પામી રહ્યું છે, તો મારું શું અભિમાન. હું પણ આ દુનિયામાં બધાની સાથે એક દિવસ નાશ પામવાનો છું આ હિંસાના કારણે. જો શું કહ્યું છે કે લોકો એકબીજાનો અભિભવ મતલબ કે નાશ કરીને પોતે પોતાની નવો સંસાર રચવાનો પ્રયત્ન કરે છે. એટલે કે બીજાના સંસારનો નાશ કરીને પોતાનો નવો સંસાર રચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને આ સંઘર્ષમાં નિરત મનુષ્ય સતત કુદરતી જગતનો જે કુદરતી ખજાનો છે એનો નાશ કરીને પોતાની પ્રગતિ કરી રહ્યો છે. સંઘર્ષમાં જે મનુષ્ય બીજાનો નાશ કરે છે. તો કે જો આખું વિશ્વ આવી રીતે, કવિ કહે છે કે જો આખું વિશ્વ આવી રીતે નાશ પામી રહ્યું હોય તો મારી શું નિશાની, મારો પણ એક દિવસ આ હિંસાને કારણે નાશ થવાનો છે. છેલ્લા બંને ફકરા એકવાર ફરી જોઈ લઈએ. मानव को ईश्वर बनना था निखिल सृष्टि बस में लाना. कवि શું કહે છે કે મનુષ્યને ઈશ્વર બનવું અને સમગ્ર સૃષ્ટિને પોતાના વશમાં કરવાનું હતું. એટલે ઈશ્વર બનવું મતલબ કે ઈશ્વરનું કામ કરવાનું હતું. ઈશ્વર જે કામ કરે છે કે લોકોની અંદર ધર્મની ભાવના જગાડે છે, ધાર્મિકતા તરફ વારે છે અને લોકોના ઘરમાં સુખ શાંતિ બની રહે છે. તો મનુષ્યને પણ એ કામ કરવાનું હતું કે બુદ્ધિથી આ દુનિયામાં સુખ શાંતિ બની રહે, લોકો એકબીજાને સાથ આપે, એકબીજાને સમાન સમજે, ના કોઈ ઊંચ નીચ જાતિપાતિના ભેદભાવ રહે. તો એવી સુખ શાંતિ મનુષ્યને ઈશ્વર બનીને આ ધરતી પર લાવવાની હતી અને આખી સૃષ્ટિને પોતાના વશમાં કરવાની હતી. કામ અધૂરા છોડકર રહા આત્મઘાત માનવ જ્ઞાની. પરંતુ મનુષ્ય એ કામ કરતા કરતા થાકી જાય છે, લોકોને સુધારતા થાકી જાય છે, માટે કામ અધૂરું છોડે છે અને પોતે જ્ઞાની એટલે બુદ્ધિશાળી હોવા છતાંય પોતે આત્મઘાત મતલબ કે આત્મહત્યા કરવા તૈયાર થઈ જાય છે. સબ છૂટે હો ગયે નિશાને તું મુझसे છૂટે ગયા. કવિ શું કહે છે કે બધા મનુષ્યએ સૃષ્ટિને સુધારવાનો જે સહી દિશામાં નિશાન લગાવી હતી, જો એ નિશાન જૂઠું પડી જાય છે તો પછી મારું નિશાન પણ જૂઠું પડે, એમાં કોઈ નવાઈ
નથી। એક दूसरे का अभिभव कर रचने एक नए भव। શું કહ્યું છે? અત્યારે મનુષ્ય એટલો સ્વાર્થી બની રહ્યો છે કે એકબીજાનો નાશ કરીને, એકબીજાના સંસારનો નાશ કરીને પોતાની નવી દુનિયા, મતલબ કે દુનિયા, પોતાનો નવો સંસાર રચવાનો પ્રયત્ન કરી રહ્યો છે। એકબીજાનો નાશ કરીને પોતાની નવી દુનિયા રચવાનો પ્રયત્ન કરી રહ્યો છે। है संघर्ष निरत मानव अब फूंक जगत गत वैभव। मनुष्य सतत संघर्षમાં રહે છે કે હું કઈ રીતે બીજા કરતા ચડિયાતો બનું, કઈ રીતે આગળ વધું। તે સંઘર્ષના કારણે મનુષ્ય ધીરે ધીરે આ જગતનો જે કુદરતી ખજાનો છે એનો નાશ કરીને પોતે પોતાની પ્રગતિ કરી રહ્યો છે। તહસ નહસ हो रहा विश्व तो मेरा अपना आपा क्या। तहस नहस होना मतलब के नष्ट होना। जो आखो विश्व, આખી દુનિયા જો નાશ પામી રહી હોય આ હિંસાની આગમાં, આ સ્વાર્થની આગમાં, તો કવિ કહે છે મારું શું અભિમાન। આપા મતલબ કે અભિમાન, મારું શું અભિમાન, મારો પણ એક દિવસ આ હિંસાના કારણે મારો પણ નાશ થવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ કાવ્ય એટલે પૂરું થાય છે। એ દ્વારા આપણને ઘણું બધું જાણવા મળ્યું છે કે દુનિયામાં હંમેશા હળીમળીને રહેવું જોઈએ। જ્યાં અસમાનતાના ભાવ હોય એને દૂર કરવા જોઈએ, અને જ્યાં ખોટું થઈ રહ્યું હોય, હિંસા થઈ રહી હોય, ત્યાં આપણે હંમેશા એનો વિરોધ કરીને એને સહી દિશામાં વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ। અને ઈશ્વર જે કામ કરે છે આ ધરતી પર સુખ શાંતિ લાવવાનું, એ કામ આપણે કરવાનું છે। કેમ કે ઈશ્વર તો બધે આવી શકતા નથી, પણ આપણે મનુષ્ય જ છીએ કે એ કામ આપણે કરી શકીએ છીએ। માટે ધરતી પર સુખ શાંતિ બનાવવાનું કામ આપણે કરવાનું છે। એ શરૂઆત ક્યાંથી થાય છે? આપણા ઘરથી। તો પહેલું કામ આપણા ઘરમાં જ કરવાનું કે સુખ શાંતિ બનાવી રાખવી, અને પછી બીજાને આપણે સલાહ આપી શકીએ છીએ। તો આપણું આ કાવ્ય એટલે પૂરું થાય છે। જય હિન્દ, જય ભારત।